પાટણ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ સ્વીપ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે। આ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા રંગોળી નિદર્શનના માધ્યમથી જનજાગૃતિ લાવવાની અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલી આ રંગોળીનું નિરીક્ષણ કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે લોકશાહીના મજબૂતીકરણ માટે આવા કલાત્મક અને સર્જનાત્મક પ્રયોગો અત્યંત જરૂરી છે। તેમણે સ્વીપ ટીમની કામગીરીને બિરદાવી હતી। આ કાર્યક્રમમાં પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના ભાવનાબેન પ્રજાપતિએ ખાસ ઉપસ્થિત રહીને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું। ટીપે ટીપે સરોવર ભરાય તેમ એક એક મત દ્વારા જ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ પામે છે। મતદાન એ માત્ર હક નથી પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની પવિત્ર ફરજ છે। ભારત એક લોકશાહી દેશ છે અને દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે। લોકોએ મારા એક મતથી શું થશે તેવી માનસિકતા ત્યજીને અચૂક મતદાન કરવું જોઈએ અને અન્યને પણ પ્રેરિત કરવા જોઈએ। પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ તરફથી હું પ્રજાપતિ ભાવનાબેન મત જાગૃતિ વિશે તમને બે શબ્દો કહેવા માંગુ છું। ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે। મતદાન દ્વારા આપણે આપણા દેશનું, રાજ્યનું અને શહેરનું ભવિષ્ય ઘડી શકીએ છીએ। ઘણા લોકો કહે છે કે એક મતથી શું ફેર પડે છે, તો હું એવું કહેવા માંગુ છું કે ટીપે ટીપે સરોવર ભરાય, ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે એક એક મત દ્વારા ભારતનું ભાવિ ઘડાય। મતદાન એ આપણી એક ફરજ જ નહીં પણ દેશ પ્રત્યેની આપણી એક જવાબદારી છે। તો ચાલો મિત્રો, આપણે સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે દરેક ચૂંટણીમાં હું મત આપીશ અને અન્યને પ્રેરિત કરીશ।